તો સૌરાષ્ટ્રને જોડતા વાસદ રેલવે ક્રોસિંગ પર મસમોટા ખાડાના કારણે વાહન ચાલકો પરેશાન છે। મસમોટા ખાડા પડવાના કારણે ટ્રાફિક જામ સર્જાય છે। રોજ સવારે 1 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ થાય છે। મસમોટા ખાડા જેને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે તેમજ વાહનોને નુકસાન પણ થાય છે। ચોમાસાની ઋતુમાં આ ખાડા દર વર્ષે પડે છે। છોટાઉદેપુરના સિંગલા ગામે લોકોએ જાત મહેનત જિંદાબાદનો અભિગમ અપનાવ્યો છે। વરસાદમાં રસ્તો એટલો ખરાબ થયો હતો કે ગામમાં આવવું પણ મુશ્કેલ બન્યું હતું। અનેક વખત રજૂઆત છતાં કોઈ નિકાલ ન આવતા લોકોએ તંત્રની રાહ જોયા વગર અડધા કિલોમીટરનો રસ્તો બનાવ્યો। તંત્ર કે ગ્રામ પંચાયતના સરપંચ ધ્યાન ન આપતા હોવાનો દાવો કર્યો। તો મહત્વનું છે કે જાત મહેનત જિંદાબાદ, પરંતુ તંત્ર માટે આ શરમજનક બાબત છે કે લોકોને રસ્તો બનાવવો પડ્યો તો તંત્ર શું કરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે। છોટાઉદેપુરમાં એટલી સમસ્યા છે કે લોકોને જાત મહેનત કરવી પડી ત્યારે તંત્ર શાના પૈસા લે છે, શાની પગાર લે છે તે એક મોટો પ્રશ્ન છે। જામનગરમાં ફરી હાઉસિંગ બોર્ડનો એક બ્લોક ધરાશાયી થયો છે। નવી સાધના કોલોની વિસ્તારમાં એક બ્લોક થયો છે ધરાશાયી। આ વિસ્તારમાં અગાઉ પણ હાઉસિંગ બોર્ડનો બ્લોક ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી। જોકે ચોમાસાને ધ્યાને લઈને મનપાએ બ્લોકને અગાઉ જ ખાલી કરાવતા જાનહાનિ ટળી હતી। તો બ્લોક ધરાશાયી થવાની ઘટનાને લઈને ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સરકારના વાંચી ગુજરાતના અભિયાન વચ્ચે વડોદરાની MS યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી એક પણ પુસ્તક ખરીદાયું નથી। સરકાર તરફથી દર વર્ષે 4.30 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં MS યુનિવર્સિટીમાં છબરડો સામે આવ્યો છે। પુસ્તક ખરીદીમાં ગોટાળાના આક્ષેપ સામેની તપાસ કમિટી માત્ર કાગળ પર કામ કરી રહી હોવાના આક્ષેપ થયા છે। એક તરફ લાઇબ્રેરીના સત્તાધીશો નવી ગાઈડલાઈન વગર પુસ્તકો ખરીદવા તૈયાર નથી, તો બીજી તરફ અધ્યાપકોએ 1000 પુસ્તકોની ખરીદીની માંગણી કરી છે। આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે અમદાવાદમાં કેન્દ્રીય રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા। કેન્દ્રીય મંત્રી યુવાનો માટે આયોજિત ઇમ્પેક્ટ વિથ યુથ કોન્ક્લેવમાં હાજર રહ્યા। આ યુવા કોન્ક્લેવમાં 33 જિલ્લામાંથી મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા। કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રે ખ્યાતિ પામનાર 6 યુવાનોનું વિશિષ્ટ સન્માન કરાયું। મંત્રી માંડવિયાએ યુવાનોને સંબોધ્યા। તેમણે કહ્યું કે આપણે વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહ્યા છીએ। વર્ષ 2047માં આઝાદ ભારતના 100 વર્ષે વિકસિત ભારત બનવા માટે યુથનું મોટું યોગદાન રહેશે। તેમણે પોતાના કોલેજના દિવસોને યાદ કર્યા। માંડવિયાએ યુવાનોને વિવિધ સરકારી યોજનાનો ઉપયોગ થકી વિવિધ ડિજિટલ સ્કિલ શીખવા આહવાન કર્યું। ભારત સરકાર દ્વારા માય ભારત એ યુવાઓ માટે તૈયાર કરવામાં આવેલું પ્લેટફોર્મ છે। આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશના યુવાઓ કરી શકે એના માટે પ્લેટફોર્મ ઓપન છે। 1.5 કરોડથી વધારે દેશના યુવક યુવતીઓ આ પ્લેટફોર્મ સાથે જોડાયા છે। તો કલોલ ડ્રગ્સ કેસના તાર સાબરકાંઠાના ઈડર સુધી પહોંચ્યા। આરોપી ગૌરાંગને ડ્રગ્સ આપનાર શખ્સ ઈડરના સુરપુરનો રહેવાસી છે। સાબરકાંઠાના વડાલીમાં ગાડીઓની લે વેચનું કામ કરતા ફઝલ મહંમદ મેમણ ઝડપ્યો। ગાંધીનગર એસઓજીએ કલોલની હોટલમાં રેડ કરી હતી અને 10.92 લાખની કિંમતના ડ્રગ્સને પકડી પાડ્યું હતું। આરોપી ફઝલ મહંમદ મેમણની ચિરોડાથી ધરપકડ કરવામાં આવી। જો કે સાબરકાંઠા પોલીસ સમગ્ર કૌભાંડથી હજુ સુધી અજાણ છે। નશીલા પદાર્થનો કારોબાર સાબરકાંઠા પોલીસની નજરથી અજાણ ગાંધીનગર એસઓજીનો તપાસનો ધમધમાટ। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી ગંગામાં ડૂબી ગયા। વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરની સીડીઓ સુધી ગંગા નદીનું પાણી પહોંચ્યું। બાબા વિશ્વનાથ ધામના ગંગા દ્વાર સહિત 3 દરવાજાથી પ્રવેશ બંધ કરાયો।
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના ગંગા અને યમુના નદીનું જળસ્તર વધ્યું. શહેરના કેટલાક ભાગોમાં પાણી ભરાયા. પહાડી વિસ્તારમાં સતત વરસાદથી નદી કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા સૂચના. રાજસ્થાનના ટોંક પંથકમાં નદીઓ બની ગાંડીતુર. નદી નાળાએ રૌદ્ર રૂપ ધારણ કરતા લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના. ભારે વરસાદના કારણે નદીનું જળસ્તર વધતા કોઝવે પાણીમાં ગરકાવ. રાજસ્થાનના કરોલીમાં ધોધમાર વરસાદ બાદ જળાશયો છલકાયા. નદીમાં નહાવા પડેલા યુવાનોનો વિડીયો વાયરલ. ધોલપુરની નદીમાં લોકો જીવ જોખમમાં મૂકીને મજા માણતા જોવા મળ્યા. જયપુરના શાહપુરામાં 3 દિવસથી વરસાદી માહોલ યથાવત. ભારે પવનની સાથે અનેક વિસ્તારોમાં પડ્યો ધોધમાર વરસાદ. રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. રાજધાની દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો. ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદી માહોલથી વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી. નર્મદા ડેમના 9 દરવાજા ખોલાતા તંત્ર એલર્ટ. ડેમમાંથી હજારો લીટર પાણી નર્મદા નદીમાં છોડાતા નદીનો પ્રવાહ વધ્યો. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. ડભોઈ નજીક નર્મદા નદીની આવક વધતા 4 ગામોને એલર્ટ અપાયું. કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા ગામમાં લોકોને સાવચેત રહેવા અપાઈ સૂચના. નદી કાંઠે ન જવા લોકોને તાકીદ કરાઈ. પાટણના હારીજમાં પણ ધીમી ધારે મેઘરાજાનું આગમન. શહેર સહિત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો. હારીજ, બોરતવાડા, જૂના માકા, સરવાલ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ કરી પધરામણી. ધીમી ધારે વરસાદ થતા વાવણી કરેલા પાકને થશે ફાયદો. લાંબા વિરામ બાદ ગીર સોમનાથમાં ફરી જામ્યો વરસાદી માહોલ. કોડીનાર, સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યા વરસાદી ઝાપટા. મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. કોડીનાર, ઉના સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. સારા વરસાદ થતા લોકોને મળી ગરમીથી રાહત. ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ તેની મહત્તમ સપાટીએ પહોંચવાની તૈયારીમાં છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135.02 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ 88% ભરાયો છે. ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના 13 દરવાજા ખોલી હજુ 4 લાખ ક્યુસેક પાણી છોડતા આ પાણી સવારમાં નર્મદા સરોવરમાં આવી ગયું છે. એટલે કે બાકી રહેલી 4 મીટરની સપાટી પણ ભરાઈ શકે છે. હાલ નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી 3 લાખ ક્યુસેક વધુ પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3.66 મીટર દૂર છે. નર્મદા ડેમમાં 3824.60 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ત્યારે નર્મદા કાંઠાના ગામડાઓને સાવધાન કરાયા છે. બીજી તરફ રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો ધમધમી ઉઠ્યા છે. પાવર હાઉસમાંથી 43,755 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવર હાઉસમાં 14,097 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. એટલે નર્મદા નદીમાં 53,955 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. જ્યારે દરવાજા ખોલી 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. નર્મદા છલોછલ અને છલકાતી હોય એવા નયનરમ્ય દ્રશ્યો, ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને જોઈ પ્રવાસીઓ આકર્ષાયા છે. એક બાજુ નર્મદા બંધમાંથી ધમધમતા પાણીના પ્રવાહ વહેતા ધોધની જેમ દેખાતા પ્રવાસીઓ જોવા ઉમટી પડ્યા. આવો આહલાદક દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા. નર્મદા ડેમ હવે ગમે ત્યારે ઓવરફ્લો થશે. ઉપરવાસમાં પાણીની આવકને લઈને ડેમના દરવાજા ખોલવામાં આવતા ડેમ નીચેના ગામડાઓમાં ધબકારા વધી ગયા છે. ભરૂચના 61 ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે. ભરૂચમાં નર્મદા ડેમની જળસપાટી વધતા પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે, જેને લઈને જિલ્લાના 61 ગામને એલર્ટ અપાયું છે. આજે ડેમના